જય શ્રી કૃષ્ણ. અત્યારે છે ઇમરજન્સી કોલ, ધંધાનો ટાઈમ છે, અત્યારે છે ને પંચાયત કરવાની મારી પાસે નવરાઈ ન હોય. હા એટલે તને નથી ખબર ભાઈ, મારા ઘરનો બિઝનેસ છે ને અત્યારે પિકઅપ ટાઈમ હાલે છે મારો. હરપ પકડવાનો. લે તને નથી ખબર? એ કે હરપ પકડવાનો થોડો બિઝનેસ કહેવાય. હાંસ થઈ ને ત્યાં 2000 રૂપિયા પાડું છું. હું બિઝનેસ નું કે સિઝનેબલ બિઝનેસ. હમણાં ઉનાળો છે, ગરમીના હરપ નીકળે કે નહીં બહુ. હા એટલે 4 મહિના ઈ હાલ છે ને 6 માહું ચાલુ થાય એટલે લપટનું ચાલુ થાય એટલે પગના મળ ઉતારવાનું એવું બધું હાલ છે. પૈસા માણસ કમાવા હોય ને એ તો છે ને ધૂળ બેસીને પૈસા કમાઈ શકે. હા બાકી તારી જેમ બપોર વચ્ચે 2 રૂપિયાનો હળીવાળો ગોલો સુંમાંથી પૈસા ના બને નહીં, 2-5 કઈ થાવ નહીં તમે. હા લે ઈ કે હરપમાં થોડા પૈસા બને. અત્યારે તો આવી શું ઘરે, હા 5 કેસ ઉતાર્યા હવારના. આવી શું ઘરે, જે દાળ ભાતના 2 હબડકા ભીરા ને મેં ત્યાં મારો ફોન અત્યારે ચાલુ જ હોય, વાગ્યો. એ કે હાલો વાલીમાં સાપ આવ્યો છે, પકડી જો ને. મેં કીધું ભાઈ ઇમરજન્સીના 250 રૂપિયા થાય. એ કે 200માં કરજો એમ. મેં તો 200 નો હોય, હવે સાપ તો એવી વસ્તુ છે, નાના છોકરાએ ધ્યાન તો રાખવું પડે ને. એ કે હાલો ને 250. જો હમણાં ત્યાં પૂગઈ, ત્યાંથી હરપને પકડી અને 3જી શેરી મૂકી આવી. હા હજી તો ત્યાં સાના 2 હબડકા મારે ને ત્યાં ફોનમાં રિંગ વાગશે, ટણ ટણ ટણ. એટલે ખબર પડી જાય દાદો પોઈગો લાગે તો જ રિંગ વાગે ફોનની આપણી. હા વળી પાસે એમ કે વાલીમાં હાલો હરપ આવ્યો પકડવા. તો 3જી શેરીમાંથી હરપને ઉઠાવી 6ઠી શેરી મૂકી આવી. ત્યાંથી 250 લઈ પાસે. એમ કરીને મારે છે ને 100 વાગ્યા સુધી આમ હેલાસ કરે ધંધો. હા 100 વાગે એટલે ધંધો બંધ. હા વધારે નહીં કરવાનું, લાલચ સારી નહીં. હા પછી છે ને સાંજે છે ને કરંડિયામાં સાપને પૂરી અને 1.5 લીટર ચોખ્ખું ગાયનું દૂધ પીવડાવવું. એટલે સવાર થઈને તે 10:30 પાછો ધંધો ચાલુ. મગજ હોવો જોઈએ, રૂપિયો ગમે ત્યાંથી બનાવાય, બાકી આમ ભાઈ રૂપિયા ન બને. સારું હાલ, ટાઈમ તો બહુ ખોટી કરી નાખ્યો છે મારો. જય શ્રી કૃષ્ણ. મોડું થાય.